રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ઉંદર અને વંદા બાદ મચ્છરોના ત્રાસનો મામલો સામે આવ્યો। સિવિલ હોસ્પિટલના વોશરૂમમાં મચ્છરોના ત્રાસનો વિડીયો સામે આવ્યો છે। આ સ્થિતિના કારણે દર્દીઓ અને તેના સગા સંબંધીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। જો અધિકારીઓ જગ્યા પર થોડીવાર બેસે તો તેમને દર્દીના સગાની સમસ્યાનો અંદાજ આવે તેમ છે। સિવિલ વહીવટીતંત્ર આ ઘટનામાં પગલાં લે તેવી માંગ ઉઠી છે। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એક બાદ એક બેદરકારીના મામલાઓ પ્રકાશમાં આવતા રહે છે। ત્યારે પ્રથમ તો ઉંદર, ત્યારબાદ વંદા અને હવે મચ્છરોનો ત્રાસ ક્યાંક ને ક્યાંક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં છે। જે વ્યક્તિએ વિડીયો બનાવ્યો તે વ્યક્તિ આપણી સાથે છે। શું કહેશો, સિવિલ હોસ્પિટલમાં હવે મચ્છરોનો ત્રાસ? હું એ જ વાત કરવા માંગુ છું સાહેબ કે સિવિલ હોસ્પિટલમાં એમઆરઆઈ સેન્ટર જે છે નવું બિલ્ડિંગ, એમાં વોશરૂમમાં મેં વિડીયો બનાવ્યો છે। એમાં મચ્છરોનો ઘણો ત્રાસ છે। મચ્છરોનો સિવિલ હોસ્પિટલમાં એટલો ત્રાસ છે તો એ બહાર જે બણગા ફૂંકે છે કે બહાર આટલો ત્રાસ છે, આટલા મલેરિયાના કેસીસ હોય, આટલા ડેન્ગ્યુના, પહેલાં તમે સિવિલ હોસ્પિટલમાં સુધારો આ વસ્તુ, પછી તમે બહાર કહો। તમે ત્યાં જ ધ્યાન નથી દઈ શકતા તો બહાર શું ધ્યાન દેવાનું? કારણ કે હજી તો તમે કહો વોશરૂમમાં એટલા મચ્છર હતા। વોશરૂમમાં તો સામાન્ય જનતા કદાચ વોશરૂમ માટે જ જતી હોય, પણ ખરેખર જે બહાર વ્યક્તિઓ બેઠા છે, જે બેસવાની જગ્યા છે, ત્યાં કોઈ જાતની એટલી બધી બેઠક વ્યવસ્થા છે નહીં, બરોબર? તમે ત્યાં જાઓ તો ત્યાં એટલો મચ્છરોનો ત્રાસ છે। હોસ્પિટલ ધ્યાન આપે અને આ મચ્છરોનો ત્રાસ દૂર થાય એવું કરે, કારણ કે નકર તો પછી ત્યાં બીમાર માણસો 5 દિવસ જે કોઈક દર્દી હોય ને 5 દિવસ ત્યાં રહેવાનું હોય, જે દર્દી તો ત્યાં એક જે દર્દી હોય તો બીજું દર્દી તરત બનતા વાર નહીં લાગે। અને જે અવારનવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બેદરકારીના મામલાઓ પ્રકાશમાં આવે છે, પ્રથમ ઉંદર, ત્યારબાદ વંદા અને હવે મચ્છરોનો ત્રાસ ક્યાંક ને ક્યાંક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જોવા મળે છે। લકીર ઝાલા, GSTV, રાજકોટ।